चलो नेक्स्ट टॉपिक है सादु लोलक। चलो सादु लोलक पहला तो समझो, धारो कि एक स्थिर अने दृढ़ आधार है, स्थिर दृढ़ आधार, एनी साथे आपणे एक अहींया दोरी बांधेली है। चलो आ जे दोरी है ए तणाव रहित, बराबर, वड रहित, तणाव रहित मतलब कि खेंची न शकाय तेवी, बराबर। वड एटले कि एमां वड नथी, एम एक सादो सिंपल तार है एवुं तमे विचारी लो, बराबर। बीजुं दळ रहित है, एवी आपणे एक दोरी बांधी दઈએ, एनी लंबाई है धारो कि एल, बराबर। ए जे दोरी है ए दोरीनी धारो कि लंबाई लईए एल, तो एने कहेवामां आवे लोलकनी लंबाई, लोलकनी असरकारक लंबाई। एल एटले लोलकनी असरकारक लंबाई। असरकारक लंबाई केम तो कि समझो कोईपण આપણે આના આજે એક દળદાર પદાર્થ છે, આજે છે એ દળદાર પદાર્થ, ધારો કે એનું દળ છે એમ, તો આપણે જે લંબાઈ લઈએ એ આધાર બિંદુથી આ આધાર બિંદુ, આધાર બિંદુથી આના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર હોય। આ દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સંતુલન સ્થાન, તેનું સંતુલન સ્થાન, નિયત બિંદુ, સમતોલન સ્થિતિ, બરાબર। चलो तो आधार बिंदु थी अहींया सुधीनी लंबाई होय एने कहेवामां आवे लोलकनी लंबाई। हवे समझो पण खरेखर शुं होय, ए आधार बिंदु थी लंबाई सुधीमां आटली वस्तुओ आवे, बराबर। कि गोळो छे एमने आम लटके नहीं, एटले गोळो होय प्रेक्टिकली शुं होय कि प्रेक्टिकली एक गोळो होय, एमां हुक राखेलो होय अने पछी दोरी साथे आने बांधेलो होय। तो टोटल लंबाईमां दोरी एनी लंबाई आवे, प्लस हुकनी लंबाई आवे अने प्लस गोळानी त्रिज्या आवे। आटली बाबतोनो सरवाळो करो त्यारे लोलकनी लंबाई तमने मळे। एटले एवुं कहेवामां के लोलकनी असरकारक लंबाई, बराबर। लोलकनी शुं कहेवाय? असरकारक लंबाई। एमां त्रण वस्तुनो समावेश थाय, एक तो दोरी प्लस पेलो जो हुक होय ते, अने एक छे गोळो एनी त्रिज्या। तो त्रिज्या वर्नियर केटली वस्ती मपाय? हुकनी लंबाई ए फूटपट्टीथी मपाय अने दोरी फूटपट्टीथी मापी लो એટલે એની અસરકારક લંબાઈ તમને મળે। તો આપણે આટલી લંબાઈ જે છે એને લોલકની લંબાઈ તરીકે લઈએ છીએ, એને કહેવાય લોલકની અસરકારક લંબાઈ, બરાબર। ચાલો હવે तो लोलकनी लंबाई एपी छे, एक दळदार पदार्थ अहींया लटकाड़ी दो એટલે आ जे आखी रचना तैयार थई एने कहेवामां आवे सादु लोलक, बराबर। तो सादु लोलक એટલે શું? तो કે એક સ્થિર દળ આધાર સાથે તણાવ રહિત, ખેંચી ન શકાય તેવી, બરાબર। તણાવ રહિત એટલે ખેંચી ન શકાય તેવી, દળ રહિત, વડ રહિત, દોરી વડે લટકતી એક નાની દળદાર વસ્તુથી બનતી રચના એને કહેવામાં આવે સાદુ લોલક, બરાબર। ચલો જ્યારે આ લોલક છે તેને તેના મધ્યમાન સ્થાનેથી કંઈક સ્થાનાંતરિત કરો, મધ્યમાન સ્થાનેથી સ્થાનાંતરિત કરો, નાના સ્થાનાંતર માટે કયું સ્થાનાંતર લેવાનું? નાનું સ્થાનાંતર। મધ્યમાન સ્થાનથી નાના સ્થાનાંતર માટે તે સરળ આવર્ત ગતિ કરે છે। નાનું સ્થાન એટલે કે આને હિંચકા નથી ખવડાવવાના, હિંચકા નથી ખવડાવવાના। સ્થાનાંતર કેવું કરવાનું? ખૂબ સૂક્ષ્મ કરાવવાનું હોય। ખૂબ નાનું સ્થાનાંતર તમે કરાવો તો મધ્યમાન સ્થાનથી નાના સ્થાનાંતર માટે તે સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર। તો આપણે એના આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે। શું મેળવવાનું છે? આવર્તકાળનું સૂત્ર। તો ચલો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ આપણે। ચલો સમજો, ધારો કે લોલક જે છે એને આપણે ધારો કે અહીંયા સુધી સ્થાનાંતરિત મેં કર્યું, લોલક છે મેં એને અહીંયા સુધી સ્થાનાંતરિત કર્યું, બરાબર। ચલો આ ખૂણો છે એ થીટા, તો હવે જ્યારે લોલક દોલનો કરશે એટલે શિરોલંબ સાથેનો જે આ ખૂણો છે થીટા, થીટા કેવો થાય? બદલાતો જશે। શિરોલંબ સાથેનો ખૂણો છે એ કેવો થાય? બદલાય છે। ચલો આ સ્થિતિમાં લોલકની ઉપર કેટલા બળો લાગે છે એ બળોની ચર્ચા કરીએ। લોલક ઉપર અહીંયા કેટલા બળ લાગશે? ચલો પહેલામાં પહેલું તો બળ લાગશે એક તણાવ બળ, બરાબર, વેક્ટર ટી। આ પહેલામાં પહેલું એક બળ લાગશે, તણાવ બળ લાગશે। ચલો બીજું બળ લાગશે વજન બળ, mg। બીજું બળ લાગશે વજન બળ, ગુરુત્વાકર્ષણ બળ। જો દળ એમ હોય તો mg, ને તણાવ બળ છે છેડાથી અંદર તરફ લાગે, ગુરુત્વાકર્ષણ બળ છે નીચે તરફ લાગશે। તો લોલકની ઉપર આ બે પ્રકારના બળ લાગશે, બરાબર। ચાલો હવે જો તણાવ બળની આપણે વાત કરીએ તો તણાવ બળ છે એ કેન્દ્ર તરફ લાગે છે। જે તણાવ બળ છે, પહેલા તણાવ બળની વાત કરીએ। તણાવ બળ છે કઈ દિશામાં લાગે? કેન્દ્ર તરફ। આથી તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે, કેન્દ્રગામી બળ અથવા તો એને ત્રિજ્યાવર્તી બળ પણ કહેવાય।
તણાવ બળ છે એ કેન્દ્ર તરફ લાગે છે, કેન્દ્ર તરફ લાગે તો એને કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ કહેવાય, બરાબર. તો કેન્દ્ર તરફ જો બળ લાગતું હોય તો સીધી વાત છે કે વર્તુળમય ગતિ થવી જોઈએ કે નહીં, અને વર્તુળમય ગતિ ન થાય તો પછી કોઈ ચાપ ઉપર વક્ર ગતિ થવી જોઈએ. તો સમજો, ધારો કે આપણે આધાર બિંદુ છે, આધાર બિંદુને હું કેન્દ્ર બનાવી દઉં, આધાર બિંદુ છે ને આપણે કેન્દ્ર બનાવી દઈએ, અને લોલકની લંબાઈ જે છે ને હું ત્રિજ્યા લઈ લઉં, તો પછી લોલકના દોલનો એટલે બોલો એક વર્તુળના ચાપ પર દોલનો થઈ જાય. તો આ એક શું છે, વર્તુળનો ચાપ બને. તો એટલા માટે હંમેશા શું લાગે, કેન્દ્રગામી બળ લાગે. તો તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે, બરાબર. ચાલો બીજું કે ધારો કે mg છે આ, તો આ જો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય. તો mg નો આ ઘટક પડે mg cos થીટા, બરાબર. mg નો આ ઘટક પડશે mg cos થીટા, અને આ ઘટક પડશે mg sin થીટા. તો mg ના બે ઘટક પડે, mg છે ના બે ઘટક પડે. એક ઘટક પડશે mg cos થીટા અને બીજો ઘટક પડશે mg sin થીટા. ખૂણો બનાવી cos, બીજો sin. mg છે તો ખૂણો બનાવી cos, બીજો sin. તો mg cos થીટા, mg sin થીટા, આવા બે ઘટકો પડે. ચલો હવે જો આ t જે છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, કેન્દ્ર તરફ લાગે છે, અને mg cos થીટા એની એક્ઝેક્ટ સામે લાગે. તો પછી આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર તરફ પરિણામી બળ, કેન્દ્ર તરફ પરિણામી બળ જો એને F કહી દો તો F ઇક્વલ ટુ T માઇનસ mg cos થીટા થાય. કે ભાઈ કેન્દ્ર તરફ પરિણામી કેટલું બળ લાગે, તો કે T માંથી mg cos થીટા છે એ શું થાય, બાદ થાય. તો આ થઈ ગયું કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ. તો તણાવ બળની વાત થઈ ગઈ. તો mg cos થીટા ઘટક જે છે, mg cos થીટા ઘટક એ તણાવ બળની સામેની બાજુ લાગે. તો પરિણામી કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ એટલે T માંથી mg cos થીટા બાદ થાય. ચલો એ તણાવ બળની એ બધી વાત પૂરી થઈ ગઈ. ચાલો હવે વાત શરૂ કરશું આપણે mg sin થીટા જે છે તે, બરાબર. કે પરિણામી જે આવી ગયો એ આવ્યું T માઇનસ mg cos થીટા. ચલો હવે બીજું કે આ પરિણામી બળને કારણે આને કેન્દ્રગામી પ્રવેગ હોય, કારણ કે આ કેન્દ્ર તરફ આ બળ લાગે છે કે નહીં. તો પછી એનો મતલબ એવો કે એને શું હોય, કેન્દ્રગામી પ્રવેગ હોય. અને કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય, તો કે કેન્દ્રગામી પ્રવેગના 3 સૂત્રો ભણી ગયા આપણે, v²/r, ω²r અને ω v, બરાબર. તો આપણે ધારો કે ઓમેગા અને r વાળો સંબંધ લઈએ તો પછી કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે, AC ઇક્વલ ટુ ω²L, કારણ કે ત્રિજ્યા કેટલી, L જેટલી. તો ω²L જેટલો શું હોય, કેન્દ્રગામી પ્રવેગ હોય. આ પરિણામી બળને કારણે, આ જે બળ છે એને કારણે કેન્દ્રગામી પ્રવેગ હોય. બીજું mg sin થીટા જે બળ છે આ, બરાબર, mg sin થીટા બળ, mg sin થીટા જે બળ છે એ બળ એ આ જે ચાપ છે, ચાપ એ ચાપને બોલો સ્પર્શીય રીતે લાગે છે. આ ચાપ છે એને સ્પર્શીય બળ છે. mg sin થીટા બળ કેવું છે, આ જે ચાપ બને આ એ ચાપને કેવું લાગે, આમ સ્પર્શીય બળ લાગે છે. તો આને કારણે લોલકને શું હોય, સ્પર્શીય પ્રવેગ હોય. લોલકને શું હશે, એક સ્પર્શીય પ્રવેગ હશે, બરાબર, જે mg sin થીટાને કારણે હોય. તો આમ લોલક જ્યારે સહડાવત ગતિ કરતું હોય તો એને બે પ્રવેગ આવે. એક પ્રવેગ કયો, કેન્દ્રગામી પ્રવેગ, અને બીજો પ્રવેગ કયો, સ્પર્શીય પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ કોને કારણે હોય, આ T માઇનસ mg cos થીટાને કારણે, અને mg sin થીટાને કારણે કયો પ્રવેગ હોય, સ્પર્શીય પ્રવેગ હોય, બરાબર. ચાલો હવે લોલક છે એ દોલન ગતિ કરતું તંત્ર છે. દોલન ગતિ એટલે એક પ્રકારનું શું થઈ ગયું, આ ચાક ગતિ જેવું થઈ ગયું. બસ કોણ, ધારો કે આપણે કેમ કહેતા કે કોઈ વર્તુળમય ગતિ કરે એમ, બરાબર. તો આને જો આપણે ચાક ગતિ સાથે જો સરખામણી કરીએ, બરાબર, તો પછી મારે ગણવું છે ટોર્કની ગણતરી. ચલો આ બળના સંદર્ભમાં બધી વાત થઈ ગઈ, બરાબર, બળના સંદર્ભમાં બધી વાત થઈ ગઈ. હવે ચર્ચા કરશું આપણે ટોર્કની. તો ટોર્ક મારે ગણવું છે તો પ્રશ્ન એ કે ટોર્કના સૂત્રો કેટલા, તો કે ટોર્ક ટો બરાબર R ક્રોસ F. બીજું સૂત્ર છે ટો બરાબર બળ ગુણ્યા લંબ અંતર. ત્રીજું સૂત્ર છે લંબ બળ ગુણ્યા ભ્રમણાક્ષથી અંતર અથવા તો સંદર્ભ બિંદુથી અંતર. ચોથું સૂત્ર છે ટો બરાબર I આલ્ફા. તો જો સમજો ટોર્ક, તો ટોર્ક એટલે આને, બરાબર, દોલનો કરવા માટે જવાબદાર બળ કયું, તો કે mg sin થીટા બળ જવાબદાર છે, બરાબર. તો આ mg sin થીટા બળ છે આ, બરાબર. અને સંદર્ભ બિંદુ છે આ, તો સંદર્ભ બિંદુથી એનું અંતર કેટલું, તો કે લંબાઈ જેટલું હોય, L જેટલું અંતર હોય, બરાબર. આ એમ કહેવાય કે mg sin થીટા એટલે આ એની કાર્યરેખા,
આથી કે બળની કાર્યરેખા અને સંદર્ભ બિંદુથી એનું અંતર કેટલું એલ જેટલું હોય તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર એ પ્રમાણે આપણે લઈએ એફ આર લંબ પ્રમાણે લઉં તો mg sin થીટા ગુણ્યા એલ થાય ટોર્ક mg sin થીટા ગુણ્યા એલ થાય. ચલો બીજું આપણે ટોર્કમાં એવું ભણી ગયા હતા કે વિષમ ઘડી દિશા હોય વિષમ ઘડી દિશા તો ટોર્ક ધન અને સમઘડી દિશા હોય તો ટોર્ક ઋણ. તો જો અહીંયા પદાર્થ છે તો બોલો આ પદાર્થ અહીંયાથી ક્યાં જાય આમ જાય કે નહીં આમ જાય એટલે સમઘડી થયું સમઘડીમાં ટોર્ક કેવું આવે ઋણ એટલે ટો ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા ઇન્ટુ એલ થાય ટોર્ક ટો ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા ઇન્ટુ એલ બરાબર. આ જે ટોર્ક આવે એ ટોર્કને કહેવાય પુનઃસ્થાપક ટોર્ક. જે ટોર્ક આવે એને શું કહેવાય પુનઃસ્થાપક કોણ કારણ કે એ ટોર્ક છે એને ફરી પાછું અહીંયા લાવશે જો આ બાજુ જશે તો આમ લાગશે ફરી પાછું અહીંયા લાવશે તો પુનઃસ્થાપક ટોર્ક કહેવામાં આવે ખબર પડે બરાબર. ચાલો આ ટોર્ક શું કરે તો કે આ ખૂણો થીટા ઘટે એ રીતે કાર્ય કરે ટોર્ક જે છે એ થીટા ઘટે તે રીતે કાર્ય કરે અથવા તો તે રીતે લાગે ખૂણો થીટા ઘટાડે મતલબ કે એને લોલક છે એને ક્યાં લાવે નિયત બિંદુ તરફ લાવે લોલક છે એને ક્યાં લાવશે નિયત બિંદુ તરફ એ રીતે આપણને આ બળ લાગશે બરાબર. ચાલો હવે બીજું કે ન્યૂટનનો બીજો નિયમ બોલો એફ બરાબર એમ એ ભણી ગયા આપણે તો એનું બરાબર રોટેશનલ સ્વરૂપ જો લેતું હોય તો બળની જગ્યાએ ટોર્ક દળની જગ્યાએ આઈ પ્રવેગની જગ્યાએ આલ્ફા ચલો ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા જ્યાં આઈ બરાબર સંદર્ભ બિંદુને અનુલક્ષીને લોલકની જડત્વની ચાક માત્રા અને આલ્ફા એટલે એનો કોણીય પ્રવેગ સંદર્ભ બિંદુને અનુલક્ષીને લોલકની જડત્વની ચાક માત્રા અને આલ્ફા એટલે એનો કોણીય પ્રવેગ ટો બરાબર આઈ આલ્ફા આપણે આવું લખી શકીએ બોલો હોવો પડે બરાબર. ચલો આને હું નંબર આપી દઉં 1 આને હું નંબર આપી દઉં 2 ચલો બીજું ચલો સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો સમીકરણ 1 અને 2 પરથી ચલો આવું લખાશે આઈ આલ્ફા બરાબર માઇનસ mgl સાઇન થીટા આઈ આલ્ફા બરાબર માઇનસ mgl સાઇન થીટા તો આલ્ફા બરાબર માઇનસ mgl સાઇન થીટા બાય આઈ. ચલો હવે નાના સ્થાનાંતર માટે થીટા જે છે એ નાનો હોય હવે કીધું નાનું સ્થાનાંતર તમે નાનું કરાવો તો થીટા કેવો હોય નાનો હોય અને જો થીટા નાનો હોય તો સાઇન થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા લખાય તો પછી આ સૂત્ર આપણે આમ લખી શકીએ આલ્ફા ઇક્વલ ટુ માઇનસ mgl થીટા બાય આઈ આલ્ફા ઇક્વલ ટુ માઇનસ mgl થીટા બાય આઈ. ચલો આને કહી દઈએ સમીકરણ નંબર 3. ચલો હવે સળ આવત ગતિમાં આપણે પ્રવેગનું સૂત્ર ભણી ગયા સળ આવત ગતિ હોય તો એમાં પ્રવેગ એ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ હોય સળ આવત ગતિમાં પ્રવેગ એ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ આવે તો ચલો આ રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર રેખીય સ્થાનાંતર જગ્યાએ કોણીય સ્થાનાંતર. ચલો સમીકરણ 3 અને 4 ને સરખાવી દો 3 અને 4 પરથી ચલો માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા ઇક્વલ ટુ માઇનસ mgl થીટા બાય આઈ ચલો થીટા કેન્સલ થાય તો ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ mgl બાય આઈ તો ઓમેગા ઇક્વલ ટુ અંડર રૂટ mgl બાય આઈ. ચલો આ થઈ ગઈ કોણીય આવૃત્તિ ઓમેગા એટલે 2 પાઈ બાય ટી અંડર રૂટ mgl બાય આઈ. ચાલો તો ટીને કરતા બનાવો તો ટી ઇક્વલ ટુ 1/2 પાઈ રૂટ આઈ બાય mgl ટીને કરતા બનાવો ટી બરાબર 1/2 પાઈ સોરી ટી બરાબર 2 પાઈ રૂટ આઈ બાય mg ટી બરાબર 2 પાઈ રૂટ આઈ બાય mg. ચલો જ્યાં આ એટલે આપણે કીધું જડત્વની ચાક માત્રા જડત્વની ચાક માત્રાનું સૂત્ર યાદ છે આ ઇક્વલ ટુ સિગ્મા
એમાંય RI² આ ઇક્વલ ટુ 1 to n ચેપ્ટર 7 બરાબર. તો દળ ગુણ્યા ભ્રમણાક્ષથી લંબ અંતરનો વર્ગ. તો દળ m અને ભ્રમણાક્ષ જે છે ભ્રમણાક્ષ એટલે કે આધાર બિંદુથી એનું અંતર કેટલું l. તો I બરાબર ml². દળ ગુણ્યા આધાર બિંદુથી બરાબર લંબ અંતરનો વર્ગ. દળ ગુણ્યા આધાર બિંદુથી લંબ અંતરનો વર્ગ. આધાર બિંદુ હોય તો આધાર બિંદુ, કારણ કે આ આધાર બિંદુ એટલે જ ભ્રમણાક્ષ. કારણ કે લોલક છે એ દોલોનો આમ કરે તો એમ કહેવાય ને, આમ આને અનુલક્ષીને કરે. એટલે આ જે છે આપણી આ અક્ષ છે. આ તો અક્ષથી એનું અંતર કેટલું છે m l. ચલો આઈની કિંમત મૂકી દઈએ તો t બરાબર 2π ml²/mgl. તો t બરાબર 2π રૂટ ચલો l/g. તો આવૃત્તિ જોતી હોય તો 1/2π રૂટ g/l. તો આથી જે દોલકની આવૃત્તિ, પેલો થઈ ગયો દોલકનો આવર્તકાળ, t બરાબર 2π રૂટ l/t બરાબર 2π, માફ કરજો, ઓમેગા બરાબર 2π/t એ બરાબર છે. તો t બરાબર 2π રૂટ I/mg બરાબર 2π રૂટ l/g અને f ઇક્વલ ટુ એનો વ્યસ્ત એટલે 1/2π રૂટ g/l બરાબર. ચાલો, તો આ થઈ ગઈ લોલકની થિયરી. એમાં એક નાનો એવો ઝીણો એવો પોઈન્ટ એક્સ્ટ્રા બાબત માટે યાદ રાખવાનો છે. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેવા લોલકને સેકન્ડ લોલક કહે છે. ચલો, બાબત યાદ રાખવાની. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેવા લોલકને શું કહેવાય? સેકન્ડ લોલક. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેવા લોલકને સેકન્ડ લોલક કહેવામાં આવે. બરાબર. એટલે જેનો આવર્તકાળ આપણે લઈએ t એ 2 સેકન્ડ હોય એને કહેવામાં આવે સેકન્ડ લોલક. બરાબર. એક દાખલામાં આવશે. ચાલો, હવે સેકન્ડ લોલક એવું નામ શું કામ પડ્યું તો કે સમજો. સેકન્ડ લોલક નામ કેમ પડ્યું એ સમજો. અહીંયાથી દોલન સ્ટાર્ટ થાય, અહીંયા પહોંચે, પાછો અહીંયા આવે એટલે 2 સેકન્ડ થાય. કારણ કે આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ. બરાબર. અહીંયાથી દોલન સ્ટાર્ટ થાય, અહીંયા પહોંચે, અહીંયાથી સ્ટાર્ટ કરેલો, અહીંયા આવે, ત્યાંથી અહીંયા એટલે 2 સેકન્ડ થાય. તો એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં તે પ્લસેથી માઇનસ એ સુધી આવશે અને પછીની સેકન્ડમાં તે માઇનસથી પ્લસ એ સુધી આવશે. તો એમ કે પ્રત્યેક 1 સેકન્ડે એ મધ્યમાન કેન્દ્ર પરથી પસાર થાય. બરાબર. મધ્યમાન કેન્દ્ર પરથી શું થાય? પસાર થાય. તો ધારો કે મધ્યમાન કેન્દ્ર પર આપણે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દઈએ કે જે લોલક પસાર થાય એટલે ટીક એવો અવાજ આવે. ટીક એવો અવાજ આવે તો શું થાય? અહીંયા ટીક 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 ટીક. બરાબર. તો પ્રત્યેક 1 સેકન્ડે એ મધ્યમાન સ્થાનેથી પસાર થાય. પ્રત્યેક 1 સેકન્ડે ટીક કરે. પ્રત્યેક 1 સેકન્ડે શું કરે? ટીક કરે. ટીક એવો અવાજ આપે એમ. બરાબર. આથી આને શું કહેવામાં આવે? સેકન્ડ લોલક. બરાબર. ચાલો, તો જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેવા લોલકને સેકન્ડ લોલક કહેવાય. તો આટલી થિયરી તમને આપી છે. બરાબર. આ આપણું ચેપ્ટરની સૌથી આઈએમપી થિયરી. લોલક સાદું લોલક છે, સમજાવો અને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો t બરાબર 2π રૂટ l/g અથવા આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવો એવું તમને પરીક્ષામાં પૂછાય તો આટલો પોર્શન તમારે લખવાનો છે. બરાબર. ચાલો, એની પછી છે યાદ રાખો, એક નોંધ લઈએ. શબ્દ આપ્યો છે વિકલ સમીકરણ. વિકલ સમીકરણ. તો જે સમીકરણમાં બે કે બે કરતા વધારે વિકલિત આવે તે સમીકરણને વિકલ સમીકરણ કહે છે. જે સમીકરણમાં બે કે બે કરતાં વધારે વિકલિત આવે એને વિકલ સમીકરણ કહેવાય. અને જ્યારે જ્યારે વિકલ સમીકરણ આવે ત્યારે ત્યારે તેના ઉકેલને સાથે લાવે. જ્યારે જ્યારે વિકલ સમીકરણ આવે એટલે સાથેનો ઉકેલ પણ આવે. ચલો, શું છે વિકલ સમીકરણ? તો જો આપણે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ લેવાના છે. સરળ આવર્ત ગતિ
એનું વિકલ સમીકરણ લઈશું. તો વિકલ સમીકરણ મેળવવું હોય તો શું કરવાનું? તો કે તમારે પહેલાં તો જે તે ગતિ માટે વિકલ સમીકરણ મેળવવાનું કીધું હોય એ ગતિ માટે જવાબદાર કેટલા બળો છે એ બધા બળો તમારે પહેલાં ગણવાના. તો સવાડાવત ગતિમાં બળ કેટલું? તો કે એક જ બળ આવ્યું, એક જ બળ લાગતું, F = -kx. નંબર 1 કહી દેવાનું. જેટલા બળ લાગતા એ બધા બળો તમારે ગણવાના, એનો સદિશ સરવાળો કરવાનો. સદિશ સરવાળો મતલબ કે પ્લસ માઇનસ જે હોય વિરુદ્ધ દિશામાં આવતા હોય તો એ બાદ કરવાના. તો સવાડાવત ગતિમાં એક જ બળ લાગે, F = -kx. ચલો આ બળ જે છે બળ એને ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે સરખાવવાનું, F = ma. ની સરખામણી કરો તો ma = -kx. ચલો એમ પ્રવેગ એટલે સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો એટલે પ્રવેગ મળે, m d2x/dt² = -kx. સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો એટલે પ્રવેગ મળે, બરાબર. kx ને આ બાજુ લાવો એટલે m d2x/dt² + kx = 0. દળ વડે ભાગી નાખો તો d2x/dt² + k/m x = 0. હવે આપણે આગળ આવું ભણી ગયા કે ઓમેગા = √k/m. તો ઓમેગા સ્ક્વેર = k/m. તો અહીંયા k/m છે ત્યાં ઓમેગા સ્ક્વેર મૂકી દો એટલે આવશે d2x/dt² + ઓમેગા સ્ક્વેર x = 0. તો આને કહેવાય સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. તમારે યાદ રાખવાનું છે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ, બરાબર. સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ d2x/dt² + ઓમેગા સ્ક્વેર x = 0, બરાબર. ચાલો હવે આપણે એમ કીધું કે જ્યારે જ્યારે વિકલ સમીકરણ આવે સાથે એનું ઉકેલ પણ આવે. તો એનો ઉકેલ કયો? તો એનો ઉકેલ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે x = a cos ωt + phi જે સૂત્ર હતું આ વિકલ સમીકરણનો ઉકેલ હતો, બરાબર. એ શું હતું? આ વિકલ સમીકરણનો ઉકેલ, બરાબર. હવે ઉકેલનો મતલબ શું થાય કે આ જે x છે x એને હું અહીંયા મૂકી દઉં તો જવાબ 0 થઈ જવો જોઈએ, તો એને ઉકેલ કહેવાય. તમે મેથ્સવાળા તમે જો કે મેથ્સ કે બાયોલોજી 10મા ધોરણમાં આવું ભણી ગયા હોય, x અને y ના 2 સમીકરણ તમને આપ્યા હોય અને એમ કીધું કે આનો ઉકેલ ગોતો એટલે x અને y ની કિંમત ગોતવાની હોય. તો આપણે અહીંયા પણ એવું જ છે કે આ x છે કે નહીં આમાં, તો આ xની જે આપણે કિંમત ગોતીએ એને કહેવાય આનો ઉકેલ. તો આ વિકલન 2 વાર છે તો એનો ઉકેલ ગોતવું હોય તો આનું 2 વાર સંકલન કરવું પડે. આનું તમે 2 વાર સંકલન કરો એટલે તમને x ની કિંમત મળી જાય, બરાબર. પણ આપણે એનો ઉકેલ ઓલરેડી પહેલાં ભણી જ ગયા છીએ તો x તમે અહીંયા મૂકો તો જવાબ 0 આવી જવો જોઈએ, બરાબર. ચલો ચેક કરીએ. તો ચલો પહેલાં વિકલન કરવું પડશે. તો dx/dt, બોલો dx/dt, તો એ તો અચળ, કોસનું વિકલન થઈ જશે -sin ωt + phi * ઓમેગા એટલે થઈ જાય -a ωsin ωt + phi. ચલો આ dx/dt થઈ ગયા. d2x/dt કરીએ એટલે -a ઓમેગા, ચલો સાઇનનું cos ωt + phi * ઓમેગા તો આવશે -a ω² cos ωt + phi. આ d2x/dt² = બોલો ω² x લખાય કારણ કે a cos ωt + phi એટલે x. તો d2x/dt² બરાબર શું લખાય? -ω²x. ચલો હવે સમજો, આને આપણે પ્રવેગ કીધો હતો અને સીધી વાત છે કે xનું 2 વાર વિકલન કરો શું મળે? પ્રવેગ મળે કે નહીં? તો -ω²x શું છે? પ્રવેગ છે. આ બોલો પ્રવેગ છે કે નહીં? તો અહીંયા શું મૂકવાના? -ω²x, અહીંયા -ω²x + ω²x = શું થઈ ગયું? 0. તો આ શું છે? આ સમીકરણનો ઉકેલ. સેમ આવું તમે બીજું સ્વરૂપ પણ આપણે લીધેલું કે y બરાબર a sin ωt + phi, એને પણ આનો ઉકેલ કહેવાય, બરાબર. અથવા તો બરાબર x = a sin ωt + phi + b cos ωt + phi, રેખીય સંયોજન, એને પણ આનો ઉકેલ જ કહેવાય. આ બધાનું વિકલન તમે 2 વાર કરો અહીંયા મૂકી દો એટલે જવાબ 0 આવે. તો આને કહેવાય વિકલ સમીકરણ. તો આ યાદ રાખવાનું છે આપણે. વિકલ સમીકરણ સરળાવત ગતિ માટે ચોપડીમાં આપ્યું નથી, પણ સરળાવત ગતિમાં આપણે જે બળનો નિયમ ભણી ગયા હતા, બળનો નિયમ એની થિયરી હતી સરળાવત ગતિમાં બળ, બરાબર. એ સરળાવત ગતિમાં બળવાળી જે થિયરી હતી જેમાં આપણે ઓમેગાનું સૂત્ર સાબિત કર્યા હતા, ઓમેગા બરાબર √k/m,
આવતકાળ આવૃત્તિના સૂત્રો સાબિત કર્યા હતા એની નીચે તમને આ વિકલ સમીકરણના થોડાક ટ્રેસીસ જોવા મળશે કે ભાઈ એક્સનું સમીકરણ કે જેનું 2 વખત વિકલન કરીને કિંમત મૂકો, બરાબર, તો જવાબ તમને 0 મળે. એવા ટ્રેસીસ તમને છે ને એ બળની થિયરીમાં જોવા મળશે, પણ ત્યાં જરૂર નહોતી કરાવી. પણ હવે એનો દિવસ આવી ગયો છે કે વિકલ સમીકરણ શું છે એ તમને ખબર પડે, બરાબર. તો નેક્સ્ટ ટોપિક જે છે તો આપણું સરળ આવર્ત ગતિ આખું પૂરું થઈ ગયું. અહીંયા સરળ આવર્ત ગતિ આખું પૂરું. નેક્સ્ટ ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીશું, નેક્સ્ટ સેશનથી અવમંદન. હવે 2 ધોરણ બાકી રહ્યા છે. સરળ દોલન આખું પૂરું થઈ ગયું. તો હવે અવમંદન દોલનો, પછી પ્રણોદિત દોલનો, બરાબર. તો નેક્સ્ટ સેશન આપણે આખો લઈશું અવમંદનનો, અને એમાં પહેલાં જરૂરિયાત ઊભી થશે વિકલ સમીકરણની. તો પહેલાં તમારે આ વિકલ સમીકરણ એ આવડવું જ જોઈએ, બરાબર. પછી તમને આ સરળ આવર્ત ગતિ માટે હતું, પછી અવમંદન અને પ્રણોદિત માટે વિકલ સમીકરણો આગળ આવશે અને મોટા આવશે. તો પહેલાં આટલું ખાસ વિકલ સમીકરણમાં તૈયાર કરવું પડશે, બરાબર. ચાલો, તો નેક્સ્ટ ટોપિક આપણે લઈશું હવે નેક્સ્ટ સેશન.